ચાવાળો ઉદ્યોગપતિ વિજયભાઈની વાર્તા। વિજયભાઈ પટેલે જીવનની શરૂઆત એક સામાન્ય ચાની લારીથી કરી હતી। ઘરના આર્થિક સંજોગો ખરાબ હતા। પિતા એક મજૂર તરીકે કામ કરતા। સ્કૂલ પછી વિજયભાઈ 10 રૂપિયાની મજૂરી પર ચાની લારી પર કામ કરતા, પણ તેની અંદર કંઈક મોટું કરવાના સપના હતા। એક દિવસ લારી પર એક બિલ્ડર આવ્યા અને વિજયભાઈના વર્તનથી પ્રભાવિત થઈને કહ્યું, તું બિઝનેસ માટે જ જન્મ્યો છે। આ વાતે વિજયભાઈના જીવનનો માર્ગ બદલી નાખ્યો। તેને નક્કી કર્યું કે હવે તે પોતાની ચાની લારી શરૂ કરશે। શરૂઆતમાં દારિદ્ર્ય, હાસ્ય અને ઘણા બધા અવરોધો આવ્યા, પણ રોજ સવારથી રાત્રે સુધી સચ્ચાઈની મહેનત કરતો હતો। થોડી બચત કરીને વિજય ચાની કોર્નર શરૂ કરી। ખાસ મસાલા ચા અને મીઠા ખમણથી લોકોને આકર્ષિત કર્યું। 6 વર્ષમાં તેને 5 શાખાઓ શરૂ કરી। આજે વિજય ચા કોર્નરનું ગુજરાતમાં નેટવર્ક છે। 22 શાખાઓ, 150 કર્મચારીઓ અને કેટલાક યુવાનો રોજગારી આપી રહ્યો છે। વિજયભાઈ કહે છે, મારું બિઝનેસ કોઈ MBA વગરનું છે, પણ મનમાં MBAથી ભરેલું છે। મહેનત, ભરોસો અને આત્મવિશ્વાસ। વાર્તાની શીખ, નાની શરૂઆત હંમેશા મોટું સપનું આપી શકે છે। જીવનમાં સંજોગો નહીં, વિચારશક્તિ સફળતા આપે છે। શ્રમમાં શ્રેષ્ઠતા હોય તો સફળતા પોતે પગલાં ભરે છે। શું તમે પણ નક્કી કર્યું છે તમારું વિજયભાઈ બનવું છે? આજે જ શરૂઆત કરો, તમે પણ કરી શકો છો।